જય હિન્દ દોસ્તો। ધ્રાંગધ્રાથી ઉગમણી દિશામાં આ થાકલો જે છે એ પણ આપણને કહેતો હોય કે ભાઈ દુનિયાના આ ત્રિતાપથી તું થાક્યો હોય તો આ માં શક્તિના ખોળામાં માથું ઝુકાવી દે મારા વાલા। દોસ્તો, ધ્રાંગધ્રાના વનવગડામાં આવેલો આ શક્તિઓ કૂવો એક અલગ જ પ્રકારની આસ્થાનું સ્થાન ધરાવે છે। કંઈક સદીઓથી આજે પણ અડીખમ આ જગ્યાએ મોજૂદ આ શક્તિઓ કૂવો છે। એ કૂવાની માલિપા બિરાજમાન છે માં શક્તિ। હા, હાજરા હજુરમાં શક્તિના આપણે દર્શન કરવા છે ત્યારે આ કૂવો આપ જોઈ શકો છો દોસ્તો। શક્તિ માતાના આપણે દર્શન કરીએ ત્યારબાદ કૂવામાં પણ આપણે દર્શન કરવા માટે જશું। કંઈક સદીઓમાં એમ કહેવા આવે કે કંઈક ઝંઝાવાતો આવ્યા અને ગયા, પરંતુ આ જગ્યાએ આ કૂવો જે છે એ આજે પણ પોતાનું અસ્તિત્વ ટકાવી અને અડીખમ ઊભો છે। ત્યારે દોસ્તો, કૂવાની માલિપા બિરાજમાન છે માં શક્તિ। હા, આપણે માથું નમાવીએ અને કહીએ કે હે માં શક્તિ, હવે તો માર તોય તું અને તાર તોય તું। હે માં, હું આધિ વ્યાધિ અને ઉપાધિ એવા ત્રિતાપથી થાક્યો છું। હવે તારા ચરણે આવ્યો છું। હે માં, હે ડૂબતાની બેલી ભાંગ્યાની ભેરું અનાથની નાથ, મારી માં અમારી રક્ષા કરજે, અમારા રખોપા કરજે। દોસ્તો, દૂર દૂરથી લોકો અહીં દર્શન કરવાને માટે આવે છે, પોતાની ભાવ શ્રદ્ધા લઈને આવે છે અને માં શક્તિ પણ જાણે એમ કહેતી હોય કે એકવાર મારા ચરણે એમ કહેવાય કે માથું નમાવ, તારા દુઃખનો ભાંગીને ભૂક્કો ન કરી નાખું તો મને કહેજે। અતિ પ્રાચીન આ જગ્યા, મેં તમને કીધું તેમ કે કંઈક સદીઓનો ઇતિહાસ ઉજાગર કરતી ઊભી છે। ધ્રાંગધ્રાથી ઉગમણી દિશા તરફ વનવગડામાં આ જગ્યા છે। કોઈ પણને તમે એમ કહેવાય કે રેલવે ફાટકે આવી અને પૂછો બરાબર તો તમને જણાવી દે। તો આ શક્તિ માતાના આપણે દર્શન કરી અને ધન્ય થઈએ।